વડોદરા જિલ્લાના મંજુસર ગામે રાજ્યના મુખ્યમંત્રીએ જંગી જનસભાને સંબોધન કર્યું હતું। જિલ્લામાં ચૂંટણી પ્રચાર અર્થે આવેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 135 વિધાનસભા મત વિસ્તાર મંજુસરમાં વિકાસ સંકલ્પ યાત્રા અનુસંધાને જંગી જનસભાને સંબોધિત કરી હતી। તેઓએ પોતાના વક્તવ્યમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ 2047 સુધી ભારતને વિકસિત ભારતનું સપનું સાકાર કરવા ભાજપને વિજય બનાવવા હાકલ કરી હતી। વિપક્ષના હારેલા ઉમેદવારો પછી કદીએ કોઈની ખબર લેવા જતા નથી અને 30 વર્ષના વિપક્ષી ઉમેદવારો જ જો ભેગા થઈ રહ્યા હોત તો કોઈ રિઝલ્ટ આવ્યા હોતનું જણાવ્યું હતું અને ભાજપાએ કરેલ વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરી આગામી 26મી તારીખે મતદાન હોય 100% મતદાન કરવા મીડિયાના માધ્યમથી અપીલ કરી હતી। જ્યારે જંગી જનમેદનીએ મુખ્યમંત્રીને ભારત માતા કી જયના પ્રચંડ જયઘોષ સાથે ભાજપના તમામ ઉમેદવારોનો જંગી બહુમતીથી વિજય થશે નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદાર, 135 વિધાનસભા મત વિસ્તારની જિલ્લા તાલુકા પંચાયતના ઉમેદવારો, પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય બ્રહ્મભટ્ટ, મહામંત્રી યોગેશભાઈ અધ્યારુ, મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ, મહામંત્રી બ્રિજેશ પટેલ તેમજ જિલ્લા તાલુકાના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। 2047માં જે માનનીય વડાપ્રધાનશ્રીનો ભારત વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે એ પૂરો થાય અને એના માટે આપણે વિકસિત ગુજરાત બનાવવા માટે આપણે ભારતીય જનતા પાર્ટીને તો લાવવી જ પડે। જે પ્રમાણે બીજી એક વાત કહી દઉં, તમને યાદ કરાવી દઉં કે અત્યાર સુધી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર આપ સૌનો ભરોસો રહ્યો છે, જન સમર્થન આપતા આવ્યા છો, પણ આટલી બધા ઇલેક્શન આવ્યા તો વિપક્ષના ઉમેદવાર તો દરેક ઇલેક્શનમાં ઉભા રહેતા હશે ને, તો એ ઉમેદવાર તમારા વચમાં હારી ગયા પછી કોઈએ સેવા માટે તમને પૂછવા આવ્યા હોય, આ 30 વર્ષના ઉમેદવાર કાઢજો કેટલું મોટું લિસ્ટ થાય અને એમાંથી કોઈ તમને મળવા ફરી આવ્યું હોય તો મને કહેજો। જનતા જનાર્દનની સેવા કરવા વાળી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી છે। એનો કાર્યકર્તા જ હર હંમેશ જનતાની વચમાં રહીને, પ્રજાજનોની વચમાં રહીને કામ કરવા ટેવાયેલો છે। બાકી તો ઇલેક્શન લડવા આવે, ઇલેક્શન લડીને હારી ગયા એટલે પછી રામ તારી માયા, પછી દેખાવા નહીં। તમે કાઢી લેજો, હું જે કહું છું એ તમે કાઢી શકશો। આ 30 વર્ષમાં કેટલા બધા ઇલેક્શનો આવ્યા છે, ખાલી એ ઉમેદવારો બધા ભેગા રહ્યા હોત ને તોય અત્યારે કંઈક રિઝલ્ટ લાવ્યું હોત, પણ આપણે તો 26મી તારીખે ફરીથી 100% મતદાન તો થવું જ જોઈએ। દરેક જણ જેનું નામ આવતું હોય એ બધાનું 100% પ્રેસ મીડિયાના માધ્યમથી હું કહું છું કે વિનંતી કરું છું કે દરેક જણે મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। ગરમીની મોસમ છે, લગ્નની મોસમ છે, પણ છતાંય આપણો મત તો આપવો જ જોઈએ, અચૂક આપવો જોઈએ। અને આપણે બધા જ અહીંયા બેઠેલા તો ભારતીય જનતા પાર્ટીને વોટ આપીએ, બીજાને પણ અપાઈએ અને 26મી તારીખે આપણા બધા જ ઉમેદવારને એવી જંગી બહુમતીથી જીતાડીએ કે ફરી વાર આપણી સામું કોઈ જોવાની હિંમત ના કરે।